તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રસ્તાઓની કફોડી હાલતને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રસ્તાઓ પર પડેલા ખાડાઓમાં ડામરથી પેચવર્ક કરાવવાની જગ્યાએ કપચી મોરમ નાખવામાં આવતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। કપચી મોરમના કારણે વાહન સ્લીપ થવાનો બનાવો બનવાની શક્યતા પણ વધી છે। તો નજીવો વરસાદ પડે તો આ મોરમ ધોવાઈ જઈ ફરી ખાડાઓ પડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો વચ્ચે ખાડા રાજથી લોકો પરેશાન થયા છે। શહેરમાં હાલમાં નગરપાલિકા તંત્ર કોન્ટ્રાક્ટરને છાવરવા નીકળ્યું હોય તેવું લાગી રહ્યું છે। ધોરાજી શહેરના જે રોડ રસ્તાઓ હતા તૂટી ગયા હતા, ગેરંટી પીરિયડ વાળા જે રોડ રસ્તાઓ તૂટી ગયા હતા એની ઉપર પણ માત્ર કાંકરી નાખી અને પેચવર્ક કરવામાં આવ્યું છે। આ રોડ જે તૂટી ગયા છે, ખાડાઓ પડી ગયા છે, રોડની અંદર કોન્ટ્રાક્ટર પાસેથી ડામર નાખી અને પેચવર્ક કરવું જોઈએ, એને બદલે કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે અને કોન્ટ્રાક્ટર પાસેથી વળતર મેળવી રહ્યા છે। ધોરાજી શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી જોઈએ તો રોડ રસ્તા ખૂબ જ ખરાબ હાલતમાં છે। અત્યારે જોવો તો તંત્રએ જે કામગીરી કરી છે એમાં મોરમ અને કપચી નાખી છે, જેને કારણે લોકોને અકસ્માતનો ભય રહે છે। અત્યારે જન્માષ્ટમીનો તહેવાર માથે આવી રહ્યો હોય, રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે ખરેખર ડામરથી પેચવર્ક કરવું જોઈએ, એની બદલે કપચી અને મોરમ જે નાખે છે જેને કારણે લોકોને અકસ્માતનો ભય રહે છે। તો અમારી માગણી છે કે ખરેખર આ મોરમ અને કપચી હટાડી અને ડામરનું પેચવર્ક કરવામાં આવે। ધોરાજીમાં થોડા સમય પહેલાં જે ગત ચૂંટણી હતી નગરપાલિકાની, ત્યારે ધોરાજીના ભોળા લોકોને ભાજપના જિલ્લા પ્રદેશના પ્રમુખ એવું કહેતા હતા કે તમે ભાજપને જીતાડો બહુમતીથી, અને બહુમતીથી વિશ્વાસ રાખીને જીતાડ્યા છે, પણ હું તમારું ધોરાજી પેરિસ બનાવી દઈશ। પણ અત્યારે પરિસ્થિતિ ધોરાજીની આવ એકદમ અલગ છે। તૂટેલા રોડ રસ્તા, ખાબડ ખબડા, પણ તંત્ર દ્વારા જે પેચવર્ક કરીને કામ કરવાનું હોય છે, જે ડામરનું પેચવર્ક કરે છે એવું કાંઈ કરતા નથી, ને માટી, ધૂળ ને કાંકરી ને એવું નાખીને ચલાવી લીધું છે ને સંતોષ માની લીધો છે। હવે લોકોને પણ એવો છે, એવું ડર લાગે કે ક્યારે એક્સિડન્ટ થાય, સ્લીપ મારે છે ગાડીઓ વાહનોની, ને એના માટે આ તંત્રે આવી ભૂલ કરીને પેચવર્ક નથી કરતું ને આવો કચરો નાખીને જ ડામર બુરે। આ વખતે જો અહીંયા ભાજપની સરકાર બની ગઈ ને ધોરાજીમાં, તો અમે ગોંડલથી તમને કહેવા આવ્યો છું કે ગોંડલમાં અમે એવી વાતો કરી છે કે કોઈના ઘરે એકત્ર પાણી ન આવતું હોય તો અમને મત ન દેતા, કોઈના ઘર સામે સિમેન્ટ રોડ ન હોય તો અમને મત ન દેતા, કોઈના ઘર સામે લાઇટ ન હોય તો અમે મત ન દેતા। આવું કઈ અને 44 માંથી 44 બેઠક જીતી છે, તો ધોરાજીમાં કામ પૂર્ણ ન